સુરતમાં એક ખાસ કાર્યક્રમ બ્રાહ્મણો માટે યોજાયો. બ્રાહ્મણો પણ હવે વિદેશ જઈ શકશે તે માટેનું આયોજન સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે કાર્યક્રમને નામ આપવામાં આવ્યું હતું મિશન જર્મની 111, જેમાં 111 જેટલા બ્રાહ્મણોને આ મિશન થકી જર્મની લઈ જવામાં આવશે. વિદેશ જવા ઈચ્છતા તમામ બ્રાહ્મણો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 300થી પણ વધારે બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોબ સીકર વિઝા સાથે જર્મની લઈ જવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું જ્યારે આયોજન થયું હોય ત્યારે બ્રાહ્મણોમાં પણ ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. તેના વિશે વિસ્તૃત વાત કરીએ તો 111 જેટલા બ્રાહ્મણોને સિલેક્ટ કરીને નિઃશુલ્ક તેમને જર્મની લઈ જવામાં આવશે અને તેનું સમસ્ત આયોજન જે છે તેનું જે આખું પ્રોસેસ છે તે બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા પ્રદેશ સંગઠન મંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ. જયદીપભાઈ, આજે જર્મની લઈ જવાને લઈને વિદ્યાર્થીઓને જે જવાના હોય જોબ કરતા એને રીતે કઈ રીતનું કાર્યક્રમ છે, કઈ રીતે આજરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના નેજા હેઠળ મિશન જર્મની 111ના ટાઇટલ હેઠળ અમે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં કુલ મળીને સુરત શહેર અને આજુબાજુના વિસ્તારના કુલ 300થી વધુ લોકોએ આમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં જે લોકોની સ્કિલ છે, ટેકનિકલી સ્કિલ છે અથવા તો માર્કેટિંગ સ્કિલ છે, બેન્કિંગ સ્કિલ છે, મેડિકલ સ્કિલ છે, એ બધાને અમે વર્ક પર વિઝા અપાવીને અમે એમને ત્યાં સેટલ કરવાના છે. એટલે બ્રહ્મ ઉત્કર્ષ સમિતિ અને સુરત બ્રહ્મ સમાજ આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે. અમિતભાઈ જોશી કે જેઓ આ મિશન જર્મનીના મુખ્ય કર્તા હતા છે, તેમને દ્વારા આ કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છે. અમિતભાઈ જોશીએ પોતે જ ત્યાં ઇમિગ્રેશનનું કામકાજ સંભાળે છે અને બ્રહ્મ ઉત્કર્ષ સમિતિના પોતે પ્રમુખ છે અને એમને વિચાર આવ્યો કે ભાઈ સમાજે મને જે મદદ કરી હતી અને મને ભણાવ્યો તો હું મારા સમાજનું ઋણ અદા કરું, એટલે એમણે આ મિશન જર્મની 111નો કાર્યક્રમનું આયોજન કર્યું છે. હા, પૂરે ગુજરાતભરમાંથી અમે બધાને જ જર્મની મોકલવાના છે, પરંતુ મિશન 111 એ પ્રકારે છે કે જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે એવા ગુજરાતભરમાંથી અમે 111 લોકોને ત્યાં જર્મની મોકલીશું.